નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનો 11 પાઠ ઘડિયા અને ભાગાકાર આ પાઠનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક સેકન્ડ. સૌથી પહેલો પોઈન્ટ છે ગુણાકારની સમજ. પહેલા પ્રશ્ન શું કીધું કે નીચેના દરેક ખાનામાં આપેલા વર્તુળની સંખ્યાને ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એટલે કે આડા છે આ રીતના વર્તુળ છે 7, એવી કેટલી લાઈન છે? 3 લાઈન છે, તો 7 3 ને 21 થશે. એ જ રીતનામાં 5 છે એક લાઈનમાં, 3 છે, 5 3 15 થશે. ત્યારબાદ અહીંયા એક લાઈનમાં 8 વર્તુળ છે, તો એ 3 લાઈન છે, 8 3 24 થશે. બીજો પ્રશ્ન, આપેલ સંખ્યાને જુદી જુદી રીતે હરોળમાં દર્શાવી ગુણાકાર સ્વરૂપે લખો. તો 12 લખવાના છે, તો 4ની 3 લાઈન કરી, 4 3 12. પછી 6ની 2 લાઈન કરી, 6 2 12. અને 3ની 4 લાઈન કરી, 3 4 12. એ જ રીતના 18 કરવા હતો, તો 6ની 3 લાઈન કરી, 6 3 18. 9ની 2 લાઈન કરી, 9 2 18. 3ની 6 લાઈન કરી, 3 ને 3 6 લાઈન, 3 6 18. ત્રીજો પ્રશ્ન, આપેલ સંખ્યાને જુદી જુદી સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવો. તો 40 કેમ થાય? તો કે 8 5 40 અને 10 4 40. એ જ રીતના 24 છે, તો 3 8 24 અને 12 2 24. ત્રીજું છે 50, તો 10 5 50 અને 25 2 50. ચોથું છે 36, 12 3 36 અને 6 6 36. 16મું છે 2 8 16 અને ચોકે ચોકે 16. 20મું છે 10 2 20 અને 5 4 20. 63 છે 7 9 63, 21 3 63. 30 છે, તો 10 3 30 અને 6 5 30. ચોથો પ્રશ્ન, યોગ્ય અંક મૂકીને ખાલી જગ્યા પૂરો. તો 50 ને 2 વડે ગુણી એટલે 100 થાય. એ જ રીતને 3 ને 7 વડે ગુણી એટલે 21 થશે. 3 ને 3 વડે ગુણી એટલે 9 થશે. ચોથામાં 20 આપ્યા છે, તો 10 2 20. અને 5 આપ્યા, 5 ને કેટલા વડે ગુણીએ 30 થાય? તો 6 વડે. 6 ને કેટલા વડે ગુણીએ 54 થાય? 6 ને 9 વડે ગુણીએ એટલે 54 થાય. સાતમામાં છે 60 જવાબ મેળવવાનો, તો 10 6 60. 7 8 56. 8 ને કેટલા વડે ગુણીએ 32 થાય? 4 વડે. ત્યારબાદ સરળ રીતથી ઘડિયા. ત્યાં 2નો ઘડિયો છે, બરાબર. 2 1 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. એ જ રીતના 4નો ઘડિયો છે, 4 1 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36 4 10 40. તો એને 6નો ઘડિયો કરવા માટે શું કરવું પડે? તો કે 4 ને 2નો સરવાળો કરવો પડે. તો 6 1 6 6 2 12 6 3 18 6 4 24 6 5 30 6 6 36 6 7 42 6 8 48 6 9 54 6 10 60. એ જ રીતના 3નો ઘડિયો 5નો ઘડિયો પરથી 8નો ઘડિયો બનાવ્યો, બરાબર. અને 7ને અને 8ના ઘડિયાનો ઉપયોગ કરીને 15નો ઘડિયો કર્યો છે. 15 1 15 15 2 30 15 3 45 15 4 60 15 5 75 15 છે 90 15 7 105 15 8 120 15 135 15 10 150. એ જ રીતના 4નો અને 9ના ઘડિયાનો ઉપયોગ કરીને 13નો ઘડિયો બનાવ્યો, જે તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. 9મો પ્રશ્ન છે જોડકા જોડો. તો 4 ને 8 વડે ગુણીએ એટલે કેટલા થાય? 8 4 32 કે 4 8 32. 9 4 36, સોરી 9 8 72 ને એ 9 ને 8 વડે ગુણવા છે, તો 72 થશે. 13 ને પણ 8 વડે ગુણવા એટલે 104. 15 ને 8 વડે ગુણી એટલે 120 અને 15 8 6 8 48. એ જ રીતના એ 5 વડે ગુણવાના, 11 5 55, હવે 7 5 35 ને એ રીતના, બરાબર. 18 5 90, 12 5 60 અને 55 55 25. 10મો છે ઘડિયાળની મદદથી જવાબ મેળવતો. 18 છે, ઘડિયાળની મદદથી આપણે કરીએ, ઘડિયાળની મદદથી. 9 2 18 થાય, તો 6 3 18 થાય, અને 3 6 18 થાય, 6 3 3 6. અહીંયા 9 2 છે, 2 9 ઊંધું લખ્યું છે. 9 8 72, 8 9 72 થાય, 12 6 72, 6 12 72 થાય. ત્યારબાદ છે ગુણાકાર. તો ગુણાકારમાં એમ છે કે 3નો ગુણાકાર 2 હારે થશે એટલે 6 થશે. 3નો ગુણાકાર 5 એટલે 3 5 15 થશે. 6 8 48નો 8 વધી પડી 4, 88 64માં 4 ઉમેરીએ એટલે 68 થશે. એ રીતના 7 4 28નો 8 વધી પડી 2, 7 1 7
ને એમાં 2 ઉમેરી એટલે 9. 4 0 0, 4 2 8. 6 ને 35ની શૂન્ય વધી પડી 3. 6 3 18, 18માં 3 ઉમેરી એટલે 21. એકડો વધી પડી 2. 6 1 6 ને 2 ઉમેરીશું એટલે 8. ત્યારબાદ દાખલો છે છઠ્ઠો, એમાં 7 2 14નો ચોકડો વધી પડી અહીંયા 1, તે 1 નીચે આવી જશે સીધી. 3 2 6. ત્યારબાદ 3 1 3, 8 3 24નો ચોકડો વધી પડી 2. 3 2 6, 6માં 2 ઉમેરવાના એટલે 8. 7 0 0, 7 1 7, 7 1 7. 9મો દાખલો છે 3 4 12નો બગડો વધી પડી 1. 3 1 3, 1 ઉમેરી એટલે 4 થઈ ગયા. 3 2 6. 2 0 0, 5 2 10ની શૂન્ય વધી પડી 1. 4 2 8 ને 1 9. એ જ રીતના આપણે 12મો દાખલો મળે છે 8 0 0, 8 0 0, 8 2 16. 25 25નો પાંચડો વધી પડી 2, 2 સીધે આવી ગયા નીચે. 0 ઉપર જે વધી આવે ને નીચે ઉતારલો ને. 5 5 1 5, 3 3 9, 3 1 3 અને 4 3 12. 15 દાખલો છે 9 4 36નો છકડો વધી પડી 3. 9 9 ને એમાં 3 ઉમેરી 12નો બગડો વધી પડી 1. 9 1 9 ને 1 10. 12મો પ્રશ્ન છે આપેલ કોષ્ટકનો અભ્યાસ કરીને પ્રશ્નનો જવાબ મેળવો. તો આપણે દેડકો છે એ 3 સ્ટેપ કૂદે છે, જ્યારે સસલું છે એ 4 સ્ટેપ કૂદશે. બરાબર? તો સસલું 4 સ્ટેપ એટલે કદમ કૂદે છે, તો હવે કૂદકામાં લગાવવાથી 12 પર પહોંચે તો એ કેટલા કૂદકા લગાડે? તો 4 તેરી 12 થાય 3 વડે. બરાબર? પછી 6 કૂદકા મારે તો 6 4 24. 60 ઉપર પહોંચવું તો 60 ને 4 વડે ભાંગો એટલે 15 આવશે, જે અહીંયા ભાંગાકાર કરે છે. પછી દેડકો 3 3 કદમ કૂદે તો 30 ઉપર પહોંચવું તો 10 કદમ કૂદવું પડે. 12 કૂદકા મારો હોય, બરાબર? 12 12 તેની 36. 39 પર પહોંચવું તો ભાંગાકાર કર્યો છે, 39 ભાંગા 3 કરેલા 13 આવ્યા. 3 1 3, 3માં 3 જાય એટલે 0, ઉપરથી 9 3 3 9 એટલે 13 3 39 એટલે 13 કૂદકા મારવો પડે. હવે મેઘાએ એક ખોખામાં કેટલા કબૂતર મૂક્યા છે એને કુલ 14 પગ ગણ્યા, તો એને ખોખામાં કેટલા કબૂતર છે જણાવો. બરાબર? હવે એના કેટલા પગને, જો એક કબૂતર એને 2 પગ હોય તો 2 થાય તો 4, 3 થાય તો 6, 4 કબૂતરના 8 પગ, 5 કબૂતરના 10, 6 ના 12 અને 7 ના 14 થશે. બીજી રીત છે કે એક કબૂતરને 2 પગ હોય તો 2 પગ એટલે કે 1 કબૂતર થયું, તો 10 પગ એટલે 5 કબૂતર થાય, 14 પગ એટલે 7 કબૂતર. બરાબર? હવે એક મેદાન ઉભેલી કારના પૈડા 40 છે, તો કારની સંખ્યા કહેવાની છે. હવે 4 પૈડાની એક કારમાં 4 પૈડા હોય તો 40 પૈડા એટલે 40 ભાંગા 4 ઉપયોગ કરીએ તો ભાંગાકાર કરીએ 40 ભાંગા 4 એટલે 10 કાર આવશે. 15મો દાખલો પ્રાણી સંગ્રહાલયમાં એક પિંજરામાં રાખેલ પોપટની પગની સંખ્યા 100 છે. તો 2 પગ હોય ને પોપટને, 2 પગ એક પોપટને તો 100 પગ કેટલા પોપટ થાય? 100 અંશમાં જાય 2 છેદમાં આવશે. 50 2 ને 100 તો 2 2 રદ થઈ ગયા એટલે 50 પોપટ થશે. એમાં બીમાર હોવાથી 28 દિવસ શાળાએ ગઈ નથી, તો અઠવાડિયામાં શાળાએ નથી ગઈ. કેટલા અઠવાડિયા ગઈ? તો 7 દિવસનું એક અઠવાડિયું. 28 દિવસ એટલે કેટલા? તો 28 ભાંગ્યા 7 કરશું એટલે 4 અઠવાડિયા થયા. 57 તો મોહિતના સંયુક્ત કુટુંબમાં રહેલા સભ્યોના હાથની સંખ્યા 16 છે, તો મોહિતના કુટુંબ કુલ કેટલા સભ્યો છે? 2 હાથ એટલે 1 માણસ થયા, તો 16 હાથ એટલે કેટલા માણસ? 16/2. 8 2 16, 2 2 ઉડી ગયા. આ 16 તો ઉડા દેવાના, ત્યાં 8 2 16 થાય ને, 2 2 ઉડી ગયા 8 માણસ થયા. હવે શાળાના મેદાન ઉભેલ રિક્ષાના કુલ 33 પૈડા, તો રિક્ષા સંખ્યા 3 પૈડા હોય એક રિક્ષાના તો 33 પૈડા કેટલા? તો 33/3. 11 3 33, 3 3 ઉડી ગયા અને 33 તો ઉડી ગયા, તો 11 રિક્ષાઓ થશે. સાદી રીતના ભાંગાકાર કરો. ત્યાં તમે જો 93 છે તો 3 3 9, 9માં 9 જાય 0, ઉપરથી તો તગડો 3 1 3, 3માં 3 જાય એટલે 0 એટલે 31 થયા. તો અહીંયા 28 ને 2 વડે ભાંગા તો 2 1 2, 2 માંથી 2 જાય એટલે 0. 8 મૂકો તો 2 4 8, 8માંથી 8 જાય એટલે 0. હવે 56 છે તો 4 વડે ભાગવાના, તો 4 1 4, 4 2 8, 8 વધી ગયા. જો 5 કરતાં 8 વધી ગયા એટલે શું આવશે? 4 1 4, 5માં 4 એટલે 1, ઉપરથી તો છગડો ચોકે ચોકે 16, 16માં 16 એટલે 0. હવે 84 ને 7 વડે ભાંગવાનું, તો 7 1 7, 8માંથી 7 એટલે 1, ઉપરથી તો ચોકડો 7 2 14, 14માં 14 એટલે 0 0. આ 3 1 3 એટલે 4માં 3 એટલે 1, ઉપરથી તો બગડો 4 3 3 4 12, 12માં 12 જાય 0. હવે 96 છે ભાંગવાનું 8 વડે, 8 1 8,
9માંથી 8 એટલે 1, ઉપરથી ઉતારે છગડો, 8 2 ને 16, 16માંથી 16 જાય 0 0. હવે 99 9 વડે ભાંગે, 9 એકુ 9, 9માંથી 9 જાય એટલે 0, ઉપરથી 9, 9 એકુ 9, 9માંથી 9 જાય એટલે 0. હવે 90 ને 6 વડે ભાંગીએ, 6 એકુ 6, 9માંથી 6 જાય એટલે 3, ઉપરથી 0, 6 5 30, 30માં 30 જાય એટલે 0. ત્યારબાદ 222 ભાંગા 2, 2 એકુ 2, 2માંથી 2 જાય એટલે 0, 2 છે, 2માંથી 2 જાય તો 0. પછી અત્યારે આપણે 2 અહીંયા બાકી રહેલ 2 આવશે, ઉતરશે તો 2 એકુ 2, 2માંથી 2 જાય એટલે 0, એટલે 111 થયા. હવે 10મો દાખલો છે, 201 ને 4 વડે ભાંગવાના છે, તો 4 2 8, 8માંથી 8 છે 0. હવે 0 વધારાનો ઉપર લગી ગયો, પછી 4 એકુ 4, 4માં 4 છે 0. બાકીના આપણે દાખલા જોઈએ તો એ રીતના એ જ છે કે 693, તો 3 2 6, 6માં 6 જાય 0, 9 ઉતારે નીચે, 3 3 9, 9માં 9 જાય 0, ઉપરથી ઉતારે 3, 3 એકુ 3, એટલે 231 જવાબ મળશે. એ જ રીતના બીજા પણ ભાંગાકાર કરેલા છે. પછી 20મો દાખલો છે, નીચે ભાંગાકાર પુનરાવર્તિત બાદબાકીની રીતના, તો 104 ભાંગા 26 કેરા, તો કેટલા આવશે, તો કેટલી વખત થશે, બરાબર. તો 104 ને 26 વડે બાદ કરે એટલે 78 આવ્યો, 78માં 26 બાદ કરે એટલે 52 આવે, 52માં 26 બાદ કરે 26 આવે, 26માં 26 બાદ કરે 0, તો 4 વખત થયા, 1 2 3 ને 4, એટલે 4 વડે જવાબ આવશે. એ જ રીતના 2 દાખલા આપેલા છે. ત્યારબાદ અહીંયા 21મો દાખલા છે, પ્રશ્ન છે, પુનરાવર્તિત બાદબાકીની મદદથી વ્યવહારિક દાખલા ગણો. ટૂંકમાં બાદબાકી કરતો જાણ. જો એક ટ્રક 250 ગુણનો સમાય, 1500 ગુણો ઘઉં સમાવવા માટે ટ્રકના કેટલા ફેરા મારવા પડશે, એટલે 1500માં 250 કાઢ્યા એટલે 1250 છે, તેમાં 250 બાદ કરતા જવાના, એટલે કુલ કેટલા ફેરા થયા, 6 ફેરા થયા. એ જ રીતના ત્રીજું છે, એક ખોખામાં 15 મોસંબી અમાય, તો ભારતને 105 મોસંબી સમાવવા કેટલા ખોખાની જરૂર પડે, 105માંથી 15 બાદ કરતા જાઓ, તો એ રીતના 7 ખોખામાં બધી મોસંબી સમાઈ જશે. ચોથો દાખલો, હવે રાકેશભાઈએ પોતાનું ઘર બનાવવા માટે 1800 સિમેન્ટ થેલીની જરૂર પડે છે, એક થેલી સાથે 200 થેલીની લઈ જઈ શકાય, બરાબર. તો 1800માં 200 બાદ કરી એટલે 1600, તો એ રીતના કેટલા ફેરા માર્યા, 9 ફેરા. હવે એક ફેરાનો ખર્ચો 500 રૂપિયા, તો 9 ફેરાનો કેટલો થાય, તો 9 5 45, પાછળ આગળ 2 મીંડા, એટલે 4500 રૂપિયા વાહન ભાડું ચૂકવવું પડશે. પછી રેખાને 500 છૂટા કરવા થશે, 100ની કેટલી નોટ થશે, 5, 50ની 10 નોટ, 20ની 25 અને 5ની 100 થશે. 24મો દાખલો છે, કંદોએ 60 પેંડા બનાવ્યા છે, એક નાના પેકેટમાં 4 પેંડા, તો નાના પેકેટની કેટલી જરૂર પડે, અને મોટા પેકેટમાં 15 પેંડા ભરાય છે, તો મોટા પેકેટની જરૂર કેટલી, 4 પેંડા એક પેકેટમાં, તો 60 પેંડા કેટલા, 60 ભાંગા 4 કરો, 15 4 ને 60 થશે, 4 4 ઉડી ગયા, તો 15 પેકેટ જોશે. હવે જો મોટું પેકેટ લેવું હોય તો 15 પેંડા છે એક પેકેટમાં ભરાય, મોટા પેકેટમાં, તો 60 પેંડા એટલે કેટલા, 60 ભાંગા 15, 15 4 60, બરાબર. એટલે 4 પેકેટ જોતા હોય, મોટા 4 પેકેટ જ જોવે, જ્યારે નાના છે એ 15 પેકેટ જોશે. રાજુ પોતાના જન્મદિવસ નિમિત્તે 12 બિસ્કિટ પેકેટ લઈ જાય શાળામાં, દરેક એના વર્ગમાં 48 વિદ્યાર્થીઓ, દરેકના ભાગમાં કેટલા બિસ્કિટનું પેકેટ આપવું પડશે. 12 બિસ્કિટનું પેકેટમાં 48 વિદ્યાર્થીને સમજાવવાના છે, તો એક બિસ્કિટના પેકેટમાં કેટલા, તો 48 ભાંગા 12 થશે, 12 4 ને 48, એટલે 4 વિદ્યાર્થીઓ વચ્ચે એક બિસ્કિટનું પેકેટ આપવાનું રહેશે. 26મો દાખલો, તમારે 90 સફરજન 3 ટોપલીમાં સરખે ભાગે ગોઠવો છે, તો દરેક ટોપલીમાં કેટલા સફરજન આવશે, તો 90 ભાંગા 3 કરશું, 30 3 90, 3 ઉડી ગયા, 30 એક ટોપલીમાં 30 સફરજન થશે. 28મો દાખલો, એક ફૂલના હારના ગુલાબની સંખ્યા સરખા રીતે આવે એ રીતના 140 ગુલાબના 7 હાર તૈયાર કરીએ છીએ, આવા 9 હાર તૈયાર કરી કેટલી ગુલાબ જોઈશે, 7 હાર તૈયાર કરવા માટે ગુલાબની સંખ્યા કેટલી 140 છે, એટલે 140 ભાંગ્યા 7 કરીએ તો 7 2 14, પાછળ લગડ્યું મીંડું, એટલે 140 ઉડી ગયા, 7 7 2 14, એટલે શું થયું, 20 ગુલાબ જોઈશે એક ફૂલ માટે, એક હાર માટે, બરાબર. એક હાર માટે 20 ગુલાબ, તો 9 હાર માટે કેટલા, 9 2 18, અને પાછળ લગડ્યું મીંડું, એટલે 180 ગુલાબ જોઈ જશે. 29મું છે, 15 કિલો ચીકુની કિંમત 315 રૂપિયા છે, તો 8 કિલો ચીકુની કિંમત કેટલી થશે, તો 15 કિલો 315નું છે, બરાબર. તો 8 કિલોના કેટલા, 8 ગુણ્યા 315 છેદમાં આવશે 15. હવે 15ને
આપણે 315 ને 15 વડે ભાંગ્યા ને એટલે 21 આવ્યો જવાબ. એટલે 21 ગુણ્યા 8 કર્યા એટલે 168 રૂપિયા. 168 રૂપિયા આપણે જવાબ મળે છે 8 કિલોનો. બીજો પણ ભાંગાકાર છે, તમે નોટ ડાઉન કરી લેજો. આગળ જે આપણે શીખાય એ રીતના જ ભાંગાકાર છે. વિડીયો બહુ લાંબો થઈ જાય છે. પેલો છે ખોખામાં 4 પેંડા સમય તો આવા 10 ખોખામાં કેટલા થાય? એક ખોખામાં 4 પેંડા તો 10 ખોખામાં થશે 10 4 ને 40 પેંડા. પછી 12મો સાબુ છે, એ સુનિલ તેના 120 રૂપિયા ચૂકવે છે. તો એનો પ્રશ્ન કરો તો સુનિલ દુકાનમાંથી 12 સાબુ કરી દે તેને 120 રૂપિયા ચૂકવ્યા તો એક સાબુની કેટલી કિંમત થાય? બરાબર, 12 સાબુ છે, 12 સાબુની કિંમત એટલે 120 ભાંગ્યા 12 કરે એટલે 10 રૂપિયાથી એક સાબુની કિંમત. બરાબર, એ જ રીતના પ્રશ્ન કરીને એના જવાબ પણ આપેલા છે. દરેકના તમે વિડીયો પોઝ કરીને લખી લેજો. ત્યારબાદ મિશ્ર પ્રશ્નો છે 12, 8 ને 96. પછી 120 ભાંગ્યા 12 કરે છે એટલે 10 જવાબ આવશે. 5 વિદ્યાર્થીઓને 70 ભાગે આપતા દરેકના ભાગે 14 આવે. 35મું છે 1 મીટર કાપડના 20 રૂપિયા તો 8 મીટરના કેટલા? 160 રૂપિયા થાય. સાચું જવાબ. 1 ફેરાના 200 રૂપિયા તો 5 ફેરાના 1200 રૂપિયા થાય. ખોટો જવાબ. 144 ભાંગ્યા 12 કરી એટલે 12. આ વિધાન સાચું છે. 3 કિગ્રાના કેટલા ગ્રામ થશે? તો કે 3000 ગ્રામ થશે. ગ્રામ. બરાબર. 39 1 ખુરશીની કિંમત 125 રૂપિયા તો 5 ખુરશીની કેટલી કિંમત થાય? તો 125 ગુણ્યા 5 કરે એટલે 625. 225 દિવસના કેટલા પખવાડિયા થાય? તો 225 ભાંગ્યા 15 કરવાના એટલે 15 જવાબ આવશે. 240 મિનિટના કેટલા કલાક થાય? તો 240 છે એને આપણે 60 વડે ભાંગવું પડે. બરાબર, ત્યાં તમે 1 મિનિટ ઉડાડી દઈ એટલે 6 4 24 થાય. 6 6 રદ થઈ ગયા એટલે 4 કલાક આવશે. બરાબર, આ જ રીતના ગુણાકાર અને સાદી રીતના ભાંગાકાર આપેલા છે. તો આ હતા આપણે પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.